વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલગ અલગ પ્રકારના જે ગ્રાફ છે એ જોવાના છે. પહેલા એને આપણે સમીકરણ લખતા જાઉં, ત્યારબાદ એના ગ્રાફ દોરશું, જે આપણો બેઝિક મેથેમેટિક્સનો આ લાસ્ટ લેક્ચર રહેશે. હવે ધોરણ નંબર 9માં અને 10માં તમે ઓલરેડી અલગ અલગ બહુપદીઓના ગ્રાફ દોરેલા જ છે. તમને એક સમીકરણ તમને આપી દેતા હતા અને સમીકરણમાં તમને વાયની કિંમત આપી દે કે ભાઈ વાય બરાબર x² + 2x + 1 આવું તમને આપી દે કે ભાઈ આનો ગ્રાફ દોરો. તો તમે શું કરતા ત્યારે તો કે એક્સની અલગ અલગ વેલ્યુ લેતા હતા, એના માટે શું મેળવતા હતા વાય, અને એ આખો ગ્રાફ તમે દોરતા. તો આખું ચેપ્ટર તમારે 10માં હતું ગ્રાફ દોરવાનું. તો એ જ બેઝિક આપણે છે. તો એકદમ આ 9માં 10માં લેવલનું સિમ્પલ છે. આ ઉપરાંત આપણે સાઇન એક્સ ને કોસ એક્સને જે વિધિ વ્યાખ્યાયિત કર્યા એના એક ગ્રાફ અલગથી આવશે. તો આ ગ્રાફ છે એ ફિઝિક્સમાં આપણે બહુ મહત્ત્વની વસ્તુ છે, કે ગ્રાફ જોયા પછી આપણે એની જે તમામ જે ઘટનાઓ છે એ ખ્યાલ આવવો જોઈએ. તો ગ્રાફ જોતાં જ ખબર પડી જવી જોઈએ કે આ ગ્રાફ સુરેખ રેખાનો છે, આ ગ્રાફ વર્તુળનો છે, આ પર્વલય છે, ઉપવલય છે. એ થોડાક નવા આવશે, પણ એ છે તમારે 9માં 10માં જેવું જ, કે અલગ અલગ એક્સની વેલ્યુ મૂકો તો વાય મળે. તો અલગ અલગ પ્રકારના ગ્રાફ જોઈએ. પહેલાં શરૂઆત કરીએ આપણે સુરેખ રેખાના સમીકરણ ઉપરથી. તો કે સુરેખ રેખાનું સમીકરણ લખીએ અને ત્યારબાદ એનો ગ્રાફ. તો એ તો ખબર છે લાઈન જ થાય. તો સુરેખ રેખાનું સમીકરણ મેળવવા માટે આપણે માનો કે કોઈ બે બિંદુ લઈ લઈએ. ચાલો એક બિંદુ લઈ લો, એના યામ લઈ લઉં x1 y1. ધ્યાન આપજો, એક બિંદુનું યામ શું છે x1 y1. અને કોઈ બીજું બિંદુ લઈ લઉં b, એના યામ છે x2 y2. હવે આને હું બે બિંદુને જોડી દઉં, અહીંયા લઈ લઈએ આપણે. આ બે બિંદુને હું જોડી દઉં તો આ મને શું મળી જશે? સુરેખ રેખા. હવે આ સુરેખ રેખા છે બરાબર, એના ઘણા બધા બિંદુઓ થાય બરાબર. આ બધા બિંદુઓ, એના માટે એક્સની વેલ્યુ મૂકો તો વાય મળે, વાયની વેલ્યુ મૂકો તો એક્સ મળે. તો ટૂંકમાં એનું સમીકરણ શું થાય એમ. તો આપણે સમીકરણ એનું મેળવવું હોય તો એનું આ રીતે સમીકરણ મળે. પહેલાં શું લીધા આપણે? બે બિંદુ. એક બિંદુ એ લીધું, એના યામ x1 y1 છે. બીજું બિંદુ બી લીધું, એના યામ x2 y2 છે. અને બે બિંદુને આપણે જોડી તો શું મળી? રેખા મળી. અને રેખામાં ઘણા બધા બિંદુઓ આવે, અને ઘણા બધા, દાખલા કે આ બિંદુ છે એના માટે x આપી દઉં તો y મળી જાય, y આપી દઉં તો x મળી જાય. ક્યારે? તો કે સમીકરણ ખબર હોય તો. તો એનું આપણે શું મેળવીએ? સમીકરણ. તો એનું સમીકરણ આ રીતે મેળવી શકાય. ધ્યાન આપજો કે ભાઈ આ જે રેખા છે એ રેખાનું સમીકરણ y બરાબર mx વત્તા શું થાય? c. y બરાબર શું થાય? mx વત્તા c. જ્યાં m એટલે શું છે? સુરેખ રેખાનો શું છે? ઢાળ છે, જેને ઇંગ્લિશમાં સ્લોપ બોલાય. એમ શું છે? આ જે રેખા છે ને એનો શું છે? એ ઢાળ છે. અને સી એ શું છે? અચળ પદ છે. અચળ પદ એટલે અચળ 2 3 4 5 અથવા -2 3 5 બરાબર, અચળ સંખ્યા છે આ, અથવા અચળ પદ છે. તો હવે આ ઢાળ કઈ રીતે મળે એમ? તો ઢાળ મેળવવો હોય તો આ રીતે મળે, કે ઢાળનું સૂત્ર ધ્યાન આપજો, m બરાબર y2 - y1 ના છેદમાં શું આવશે? x2 - x1. આ જે ઢાળ છે એ ઢાળનું સૂત્ર શું થાય? તો કે આ y2 - y1 ના છેદમાં શું આવશે? x2 - x1. ટૂંકમાં અંશમાં y નો તફાવત આવશે અને છેદમાં x યામનો શું આવશે? તફાવત છે. ધ્યાન આપજો, x અને y એ આલેખમાં આવતા યામ છે બરાબર. કેમ કે આ બધા આપણે ગ્રાફ છે કેમાં દોરતા હોય? આલેખમાં દોરતા હોય. તો x અને y એ શું છે? ના યામ છે. તો ઢાળ મેળવવું હોય તો શું કરવાનું? તો જે y2 બે બિંદુને જોડો તો રેખા મળે. અને બે બિંદુમાં શું હોય? પહેલા બિંદુના યામ x1 y1, બીજા બિંદુના યામ x2 y2. તો ઢાળ મેળવવું હોય તો શું કરવાનું? તો કે y2 - y1 ના છેદમાં શું આવશે? x2 - x1. તો આ રીતે એનો ઢાળ મેળવી શકાય. અને ઢાળ અહીં મૂકો તો તમને આ રીતે શું મળે? સમીકરણ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ બે બિંદુ છે. એક બિંદુના યામ 2 અને ચાલો 4 છે, અને બીજા બિંદુના યામ બી 3 અને દાખલા કે -8 છે. તો આ બે બિંદુને જોડતી રેખાનું સમીકરણ મેળવો બરાબર. તો આને શું લઈને આપણે?
x1 y1 આને શું લઈ લઈએ આપણે x2 y2 ઓકે હવે આ બે બિંદુને જોડતી રેખાનું સમીકરણ આપણે ખબર છે y બરાબર શું થાય mx વત્તા c હવે આપણે ઢાળ મેળવવો પડશે પહેલા તો ઢાળ શું થાય તો કે m બરાબર y2 માઇનસ y1 છેદમાં શું આવશે x2 માઇનસ x1 ચાલો y2 કેટલા છે અહીંયા તો કે -8 તો મૂકો -8 માઇનસ y1 કેટલું છે તો કે 4 છેદમાં x2 માઇનસ x1 x2 કેટલા છે તો કે 3 ધ્યાન આપજો અહીંયા માઇનસ x1 કેટલું છે તો કે 2 તો ઢાળ કેટલો આવશે તો કે m બરાબર -8 -4 એટલે કેટલા થાય -12 છેદમાં 1 એટલે ઢાળ કેટલો આવશે રેખાનો -12 ઓકે તો હવે એ કિંમત મૂકી દઈએ આપણે આ લખી લ્યો પેલા વ્યવસ્થિત ઓકે તો y બરાબર આ સમીકરણમાં કિંમત મૂકી દો mx m એટલે કેટલા આવ્યા આપણે -12 ઇન્ટુ x વત્તા c હવે આપણે c મેળવવાનું છે તો c માટે કોઈ પણ એક યામ લઈ લો a બરાબર 2 4 માટે x ની કિંમત કેટલી છે 2 ત્યારે y ની કિંમત કેટલી મળે 4 તો અહીં મૂકો y બરાબર 4 મૂકો -12 x ની કિંમત કેટલી મૂકશો 2 ધ્યાન આપજો આ સમીકરણમાં આપણે યામ મૂકી દીધા y બરાબર કેટલા લીધા 4 તો x બરાબર કેટલા છે 2 છે વત્તા c તો આ રીતે c મળશે તમને તો 4 12 દુને 24 -24 વત્તા c માટે c બરાબર 24 આ બાજુ તો કેવો થાય પ્લસ c પ્લસ 24 એટલે 24 ને 4 28 તો આવી રીતે c ની કિંમત કેટલી મળે 28 માટે રેખાનું સમીકરણ y બરાબર કેટલું થાય -12x વત્તા c કેટલા આવ્યા 28 તો આ રીતે બે યામ આપી દે તમને તો એનું શું મળીએ આ રીતે સમીકરણ હવે આ સમીકરણ છે એ આનું પણ પાલન કરશે ટૂંકમાં x બરાબર 3 આમાં મૂકો તો y બરાબર કેટલા મળે -8 જ મળે બરાબર અને એને આપણે ડ્રો કરવું હોય તો સિમ્પલ જ છે આ લેખમાં એને ડ્રો પણ કરી શકીએ કે ભાઈ 2 અને 4 યામ ક્યાં આવે તો કે આ 2 લઈ લ્યો આ 4 લઈ લ્યો આ 2 અને 4 એપ્રોક્સિમેટ લઉં છું 3 અને 8 ક્યાં આવશે તો કે આ 3 અને -8 છે એટલે આ -yx છે એટલે અહીંયા લઈ લ્યો ચાલો આ 3 લઈ લ્યો અને આ -8 તો આ બંનેને જોડો તો એનું શું મળી ગયું આ સમીકરણ ઓકે ઓકે તો આ રીતે તમે એનું સમીકરણ પણ મેળવી શકો હજી પણ આપણે એક સમીકરણ મેળવીએ એટલે આની પ્રેક્ટિસ તમને વધારે થાય લખી લ્યો હવે સમીકરણ ઉપરથી ગ્રાફ મેળવીએ જે તમે 10મા ધોરણમાં મેળવતા હતા સૂર્યરેખાનું સમીકરણો તમને કહું કે y બરાબર ચાલો કે આ 5x વત્તા 3 આ કેનું સમીકરણ છે તો કે સૂર્યરેખાનું સમીકરણ જોઈને તાત્કાલિક ખબર પડી આવી જોઈએ કે આ સમીકરણ આ પ્રકારનું છે y બરાબર mx વત્તા c ધ્યાન આપજો તો આ સમીકરણ કોનું છે સૂર્યરેખાનું જેમાં ઢાળ કેટલો છે ઢાળ m બરાબર કેટલો છે x ની બાજુમાં ઢાળ હોય તો x ની બાજુમાં 5 છે એટલે ઢાળ કેટલો છે 5 અને અચળ પદ કેટલું છે c બરાબર તો કે 3 છે તો આ જોતા જ ખબર પડી આવી જોઈએ કે આ સમીકરણ કોનું છે સૂર્યરેખાનું અને એ દોરવી હોય તો કઈ રીતે દોરાય તો કે તમારી જે જૂની મેથડ છે એ જ પ્રમાણે આપણે x ની અલગ અલગ વેલ્યુ મૂકીએ પહેલાં સમીકરણ લખીએ ચાલો y બરાબર 5x વત્તા 3નું સમીકરણ મેળવવાનું છે આપણે તો પહેલાં તો x બરાબર 0 લઈ લ્યો તો y ની કિંમત મળે કેટલી આ 0 મૂકો તો 5 ગુણ્યા 0 એટલે 0 વત્તા 3 એટલે તો y બરાબર કેટલા મૂકશે 3 મળશે પછી x બરાબર 1 લઈ લ્યો ચાલો તો y બરાબર કેટલા મળે 5 × 5 5 ને 3 8 મળે બરાબર x ની જગ્યાએ 1 લેવાનું એટલે 1 લ્યો તો 5 ગુણ્યા 1 એટલે 5 વત્તા 3 એટલે કેટલા થાય 8 પછી x બરાબર 2 લઈ લ્યો બે બિંદુ લઈ લ્યો તોય ઘણું થઈ ગયું 2 લેવો હોય તોય ચાલે ન લો તોય ચાલે
કારણ કે બે બિંદુથી જ રેખાનું સમીકરણ મળીએ આરામથી. ચાલો આ આલેખ બધાને ખ્યાલ જ હોય. આ એક્સ અક્ષ, આ માઇનસ એક્સ અક્ષ, આ વાય અક્ષ ને આ માઇનસ વાય અક્ષ. પહેલાં આમ ક્યાં છે 0 અને 3, તો 0 અને 3 ક્યાં આવશે? તો આ 0 ના 3 બરાબર, એક બિંદુ અહીંયા આવશે. બીજું ક્યાં છે 1 અને 8, તો આ 1 બરાબર 8 ક્યાં આવશે? સોરી વાય અક્ષમાં છે ને 8, તો 1 અને 8 એટલે અહીંયા આવશે. સોરી આ રેન્જમાં નહીં આવે, આપણે એનો ગ્રાફ સાઈડમાં ડ્રો કરવો પડશે. એક કેમ કહેવું તો કે 0 અને 3, અને એક કેમ ક્યાં છે 1 અને 8, આ 1 અને 8 આવશે સપોઝ કે અહીંયા. ચાલો તો આ બંનેને જોઈન કરો તો આ રીતે શું હશે? સુરેખ રેખાનું સમીકરણ. આ પોઈન્ટ કયો હશે? તો કે અહીંયા વાય આમ 0 છે ને એક્સ આમ કેટલો થાય જોઉં, તો વાય આમ 0 લઈ લ્યો, વાય બરાબર 0 લ્યો આમાં, તો શું આવશે? 0 બરાબર 5x વત્તા 3, માટે 5x બરાબર શું આવશે? -3. તો x બરાબર કેટલો આવશે? -3/5. એટલે આ આમ તમે કરો તો કેટલા આવશે? -3/5 અને 0. કારણ કે વાય આમ અહીંયા 0 છે અને એક્સ આમ અહીંયા કેટલો હશે? -3/5. તો આ મળી ગયું, આ સુરેખ રેખાનું શું મળી ગયું? સમીકરણ. તો આરામથી જો તમને યામ આપી દે, આગળમાં આપણે યામ જોયા હતા, યામ ઉપરથી સમીકરણ મળી જાય અને સમીકરણ ઉપરથી શું મળી જાય? રેખા આપણે એનો ગ્રાફ મેળવી શકીએ. ઓકે, હવે ઢાળ છે ને એ અલગ રીતે પણ મેળવી શકાય. ધ્યાન આપજો કેવી રીતે. માનો કે કોઈ આ એ બિંદુ છે, એના યામ શું છે? x1 અને y1. આ બધી વસ્તુ આપણા માટે ઉપયોગી છે. અને બીજા યામ છે x2 અને y2. ચાલો આ શોધીએ આપણે રેખા, બરાબર. ચાલો આ લઈ લો થીટા, તો આ બાજુ કેટલી થાય? આ બાજુ કેટલી થાય? આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે, ધ્યાન આપજો. તો આ લંબાઈ કેટલી થાય? તો કે y2 - y1 જેટલી થાય, બરાબર. અને આ લંબાઈ કેટલી થાય? તો કે જો આપણે ગ્રાફમાં દોરીએ તમને એમ થશે કે ભાઈ આ હવામાં છે થોડું. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. કોઈ બિંદુ એ લઈ લઈએ આપણે. ચાલો અહીંયા લઈ લો. આના આમ 0 0 છે, પણ અત્યારે હું રાખું x1 y1. અને કોઈ બી બિંદુ લઈ લઉં, જેના આમ લઈ લઉં x2 y2. એટલે આ વાય અક્ષ થઈ. એટલે આ લંબાઈ જોતી હોય તો કેટલી આવે? તો કે y2 માંથી હું કરી નાખું, y1 બાદ કરી નાખો, તો આ લંબાઈ કેટલી થાય? તો કે y2 - y1 થાય. અને આ લંબાઈ કેટલી થાય? તો કે આ જે x2 છે ને આ x1 છે, એટલે આ લંબાઈ કેટલી થાય? x2 - x1 જેટલી થાય, બરાબર. તો આને આપણે થીટા કહી દઈએ. તો ઢાળનું સૂત્ર શું લખતા હતા આપણે? કે ઢાળ બાય y2 - y1 છેદમાં શું થાય? x2 - x1. હવે આ ટેન થીટાનું સૂત્ર લખીએ આપણે. તો ટેન થીટા એટલે ખબર છે, આ કાટકોણ ત્રિકોણ છે એની સામેની બાજુ ના છેદમાં શું થાય? પાસેની બાજુ. તો ટેન થીટા બરાબર સામેની બાજુ શું થાય? તો કે y2 - y1 છેદમાં પાસેની બાજુ શું થાય? તો કે આ લખું, ચાલો ટેન થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં શું થાય? પાસેની બાજુ. સામેની બાજુ છે y2 - y1, પાસેની બાજુ છે x2 - x1. તમે ધ્યાનથી જો તો આ તો શું આવી ગયું? ઢાળ આવી ગયું. તો ઢાળનું સૂત્ર આ રીતે પણ લખાય. ઢાળ m બરાબર શું લખાય? ટેન થીટા. તો આપણે ઢાળને થીટાના સ્વરૂપમાં પણ લખી શકીએ કે ભાઈ આ સુરેખ રેખા છે એનો ઢાળ આ રીતે પણ મળે. m બરાબર શું થાય? ટેન થીટા. અથવા તો આ સૂત્ર પણ
કે y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. ક્યારેક શું કે તમને યામ ન આપ્યા હોય, આ દાખલા કે તમને રેખા આપી દીધી અને માનો કે આ ખૂણો 45 નો આપ્યો, તમને એમ કહે કે આ રેખાનું સમીકરણ મેળવો. તો આ રેખાનું સમીકરણ સુરેખ રેખા છે તો y બરાબર શું થાય, mx વત્તા c થાય. હવે આપણે યામ તો આપ્યા નથી એટલે ઢાળ કેવી રીતે મળે, તો ઢાળ ભાઈ ખૂણા ઉપરથી પણ મળે કે ઢાળ બરાબર શું થાય, m બરાબર tan થીટા, અને થીટા કેટલો આપી દીધો, આ રેખા એનો ઢાળ કેટલો આપી દીધો, થીટા કેટલો આપી દીધો 45, અને tan 45 આપણે ખબર છે કેટલું થાય 1, તો ટૂંકમાં એનો ઢાળ કેટલો આવશે 1, અને ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય એટલે કે અહીંયા યામ કેટલા હોય 0 0. ધ્યાન આપજો. તો આનું સમીકરણ પહેલા લખ નાખીએ, y બરાબર m એટલે કેટલા ઢાળ મળ્યો 1 મળ્યો એટલે x વત્તા કેટલું થાય c. હવે આમાંથી પાસ થાય ઉદ્ગમ બિંદુમાંથી એટલે x બરાબર 0, તો y બરાબર શું છે અહીંયા 0, એટલે 0 બરાબર 0 વત્તા c એટલે c ની કિંમત કેટલી થાય 0. ઉદ્ગમ બિંદુમાંથી પાસ થાય એટલે c પણ કેટલું થાય આ રીતે 0. તો સમીકરણ શું આવશે આનું, y બરાબર mx વત્તા c, m કેટલું આવ્યું 1, x, c પણ કેટલું આવ્યું 0. તો આ રેખાનું સમીકરણ શું થાય, તો કે y બરાબર x. આ રીતે ખૂણો આપી દઈ એના ઉપરથી ઢાળ મળી જાય બરાબર. તો આ રીતે એનું સમીકરણ પણ તમને મળી શકે. તો મારો તમને એમ એ હતો કે ઢાળના સૂત્ર બે રીતે થાય, એક તો બે યામ આપી દે તો y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1, અને યામ ન આપે તો ડાયરેક્ટ આ રીતે ખૂણો આપી દે. તો જો એક મેં તમને સાબિત કરીને પણ દેખાડ્યું કે ઢાળનું સૂત્ર m બરાબર શું થાય tan થીટા. તો આ બંનેનો યુઝ છે આગામી ચેપ્ટર આપણું ત્રીજું આવશે એમાં જ આપણે ઉપયોગ કરવાના કે ભાઈ ઢાળ છે એ m બરાબર શું લખાય tan થીટા પણ લખાય. ચાલો આના ઉપરથી પણ એક સમીકરણ મેળવીને દઉં તમને. આને આપણે પ્રેક્ટિસ વધારે કરીએ જેથી કરીને આનો ઉપયોગ થાય તો પરફેક્ટલી આપણે આવડે, અને એનો ઉપયોગ આ ત્રીજા ચેપ્ટરથી જ થવાનો છે. ચાલો હું તમને આ રીતે માનો કે આ રીતે કોઈ રેખા છે અને આ દાખલે કે ખૂણો આપી દીધો 60 નો, અને કોઈ એક યામ આપી દઈ તમને. માનો કે આ યામ છે એ x યામ 0 થશે અને y યામ માનો કે ચાલો -5 છે. તમને કહે કે આ રેખાનું સમીકરણ મેળવો. બે યામ ન થાય પણ બે યામ આપે તો તમને ખબર છે ઢાળ મળી જાય y બરાબર ઢાળ m બરાબર શું થાય y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. અહીંયા એક જ યામ આપ્યું તમને તો ઢાળ આ રીતે નહીં મળે. ખબર છે કે રેખાનું સમીકરણ y બરાબર શું થાય, પહેલાં તો mx વત્તા c થાય કે આ સુરેખ રેખા છે. હવે ઢાળ m બરાબર તમને ખબર છે શું થાય tan થીટા. હવે m બરાબર થીટા કેટલો છે અહીંયા 60 નો એટલે tan 60, અને tan 60 કેટલા થાય √3. તો ટૂંકમાં ઢાળ મળી ગયો તમને √3, માટે કિંમત મૂકી દો y બરાબર ઢાળ કેટલો મળ્યો √3 x વત્તા c. હવે આ એક યામ આપી દીધું જો xy, x બરાબર 0 હોય તો y બરાબર કેટલા મળે -5. આમાં મૂકી દો કે ભાઈ x બરાબર 0 તો ત્યારે y કેટલા મળે -5, એટલે કે c ની કિંમત કેટલી થાય -5. તો ઢાળ પણ મળી ગયો અને c પણ મળી ગયો, બંનેની કિંમત મૂકી દો તો y બરાબર mx, m કેટલો આવ્યો √3 x અને c કેટલો આવ્યો -5. તો આ રીતે પણ તમને સમીકરણ મળે. તો આ રીતે અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ કરીએ તો આરામથી તમને રેખાનું સમીકરણ પણ સ્પષ્ટ થાય અને એનો ગ્રાફ પણ આપણે આરામથી બનાવતા આવડે. તો આ થોડીક વસ્તુ તમારા માટે કેવી થઈ, નવીન થઈ. બાકી તમને એઝ યુઝ્યુઅલ 10મા ધોરણમાં તો તમને વાયની કિંમત મૂકો અને એક્સ મળે અથવા એક્સની કિંમત મૂકો તો વાય મળે, તો આરામથી અલગ અલગ બિંદુ લઈ અને તમને ડ્રો કરતા તો ફાવે જ છે. આ સેજ તમારા માટે પ્લસ. ઓકે, હવે આપણે પરવલયનું સમીકરણ મેળવીએ અને એનું ગ્રાફ દોરીએ. લખી લ્યો. હવે આપણે ફટાફટ થશે કેમ કે હવે તમને આઈડિયા આવી ગયો કઈ રીતે ગ્રાફ દોરાય, જે તમે 10માં પણ ઓલરેડી ડ્રો કરતા. અલગ અલગ આકાર વિશે આપણે જાણીએ. પરવલયનું સમીકરણ લખીએ પહેલાં કે ભાઈ પરવલય એક આકાર જ છે, જેવી રીતે વર્તુળ છે ને એક રીતે પરવલય પણ એક પ્રકારનો શું છે આકાર જ છે. તો એનું સમીકરણ આ રીતે થાય y બરાબર ax², જ્યાં a એટલે ધન અથવા તો શું છે ઋણ અચળાંક,
એટલે માઇનસ 1 2 3 4 5 6 અથવા પ્લસ 1 2 3 4 5 6 એવી રીતે, બરાબર. તો આ થઈ ગયું પરવલયનું સમીકરણ. દાખલા કે આપણે સમીકરણ લખીએ, એનો ગ્રાફ દોરીએ. દાખલા કે સમીકરણ y બરાબર 4x² છે. ચાલો તમે કહો કે આનું આપણે ગ્રાફ દોરવાનું છે, તો સિમ્પલ છે. આપણે x બરાબર 0 લ્યો તો y બરાબર શું આવશે? 0. કે x 0 લ્યો તો y કેવો આવશે? 0. પછી x બરાબર 1 લ્યો તો y બરાબર કેટલા આવશે? 1 નો વર્ગ એટલે 1, 1 ગુણ્યા 4 એટલે 4. x બરાબર તમે અહીં ધ્યાન આપજો, +1 લીધું તો y બરાબર 4, અને -1 લ્યો તમે તો -1 નો વર્ગ પણ કેટલો થાય? +1. તો 1 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 4. એટલે x બરાબર +1 હોય તો પણ y 4 આવે, અને -1 હોય તો પણ y કેટલા આવે? 4. ઓકે. x બરાબર +2 અથવા તો -2 લ્યો તો 2 નો વર્ગ કેટલો થાય? 4, અને -2 નો વર્ગ પણ કેટલો થાય? 4 થાય. એ ખબર છે કે ઋણનો વર્ગ કેવો થઈ જાય? ધન જ થઈ જાય. એટલે 2 નો વર્ગ 4, ચોકે ચોકે 16. તો y બરાબર કેટલા આવશે? તો કે 16. એવી રીતે x બરાબર શું લ્યો તમે? ±3 લ્યો તો y કેટલો આવશે? 3 નો વર્ગ 9, 9 ચોક ને 36. તો આ રીતે તમને અલગ અલગ યામ મળે. અને યામ તો આપણે પછી આલેખમાં ડ્રો જ કરવાના છે. ચાલો પેલું યામ ક્યાં છે? 0 0. તો અહીંયા આવશે. બીજું યામ શું છે? 1 ને 4 અને -1 ને 4. તો 1, આ 1 લઈ લ્યો ચાલો, અને આ 4 લઈ લ્યો, એટલે એક યામ આવશે 1 અને 4. અને બીજું યામ અહીંયા આવશે. આ યામ શું હશે? -1 ને 4, બરાબર. એ કે +1 અને 4 છે, અને બીજું યામ શું છે? -1 ને 4. પછી આ યામ જો 2 ને 16, એટલે આ 2 લઈ લ્યો. 16 તો ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર, કેમ કે આ y યામ 16 છે. તો અહીંયા ક્યાંક લઈ લ્યો 2 અને 16. અને અહીંયા પણ કેટલા આવશે? તો કે -2 અને 16. તો આ જે છે પોઈન્ટ, એને આપણે ખબર છે રફલી જોડવાના છે. ધ્યાન આપજો, રફલીઓ. તો આ રીતે આપણે આરામથી રફલી આ રીતે જોડવાનું છે. જો સ્ટ્રેટ લાઈન ના થઈ જાય, આ રીતે સ્મૂથલી આને જોડવાનું છે. ઓકે. તો આ જે આકાર બન્યો એ આકારને જ આપણે શું કહીએ? પરવલય. આ છે પરવલયનું સમીકરણ, અને એનું એક ઉદાહરણ આપી અને આપણે એક આકાર પણ ડ્રો કર્યો. જો તમને આ રીતે માનો કે ચાલો y બરાબર -3x² છે. મેં તમને કીધું ને, એ બરાબર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. તો ઋણ લઈ લઈએ તો કેવો ગ્રાફ આવે? તો આપણે ખબર છે આનું સમીકરણ મેળવવું હોય તો x બરાબર 0 તો y બરાબર 0. x બરાબર ચાલો 1 લઈએ આપણે. x બરાબર 1 લ્યો તો 1 નો વર્ગ કેટલો થાય? 1 ગુણ્યા -3 એટલે કેટલો આવશે? y બરાબર -3 આવશે. અને -1 લ્યો તો પણ એનો વર્ગ પ્લસ થઈ જાય, તો પણ y કેટલા આવશે? -3. બરાબર, તમે જોઈને ચેક કરી શકો. x બરાબર ચાલો 2 લઈ લઈએ આપણે. તો 2 નો વર્ગ કેટલો થાય? 4, 4 તેરીને 12 એટલે કેટલા આવશે? -12. અને -2 લઉં તો પણ કેટલા આવશે? -12. ચાલો 3 પોઈન્ટ ઇનફ છે. તો એનો ડ્રાફ્ટ હવે ડ્રો કરીએ આપણે. પેલું યામ ક્યાં છે? 0 0, એટલે અહીંયા આવશે ઉદ્ગમ બિંદુ. બીજું યામ ક્યાં છે? 1 ને -3. 1 x યામ 1 અને y યામ -3 એટલે -yx છે. તો આ 1 અને -3 એટલે અહીંયા લઈ લો ક્યાંક. આ થઈ ગયું 1 ને -3, અને આ -1 ને -3 એટલે એ અહીંયા લઈ લ્યો. આ થઈ ગયું -1 ને -3. બીજું 2 ને -12, તો આ 2 લઈ લ્યો, અને -12 એટલે અહીંયા છે નીચે થોડુંક લઈ લ્યો. તો આ થઈ ગયું 2 અને -12, એટલે આ બાજુ આવશે -2 અને -12. ઓકે. તો આને આપણે રફલી જો ડ્રો કરીએ. આ બધા પોઈન્ટમાંથી પાસ થતી આપણે લાઈન આ રીતે ડ્રો કરવાની છે રફલી. ઓકે. તો આ થઈ ગયું
આ પર્વલય જ બન્યો આકાર, આ આકારને જ આપણે શું કરીએ, પર્વલય. તો ટૂંકમાં આપણે ખ્યાલ આવી ગયો કે જો y બરાબર પ્લસ ધન હોય તો આ રીતે આમ આકાર આવશે અને ઋણ હોય તો આ રીતે એનો આકાર આવશે. તો આ ગ્રાફ જોતા જ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ સમીકરણ પર્વલયનું છે, બરાબર. આમાં આ રીતે આનું સમીકરણ પ્લસ 4x² થાય અને આ રીતનો ગ્રાફ હોય તો પણ ખબર પડી જાય કે માઇનસ આ રીતે ax² હશે. ઓકે, હવે નેક્સ્ટ આકાર જોઈએ આપણે અને એનું સમીકરણ પહેલાં જોઈએ. હવે ઉપવલયનું સમીકરણ અને ગ્રાફ જોઈએ. તો ઉપવલય એક પ્રકારનો આકાર જ છે, એનું સમીકરણ આ રીતે થાય x² ના છેદમાં a² વત્તા y² ના છેદમાં b² બરાબર 1, જ્યાં a અને b શું છે તો કે અચળાંક છે, બરાબર. ઓકે, અને એનો આકાર આપણે સમીકરણ લખીને દોરીએ. ચાલો કોઈ એક સમીકરણ લઈ લઈએ આપણે. ચાલો કે x² અપોન 4, ધ્યાન આપજો, એટલે 4 એટલે શું છે, એનો વર્ગ બરાબર 4 છે, બરાબર, વત્તા ચાલો y² ના છેદમાં આપણે 9 લઈ લો, એટલે b² ની કિંમત કેટલી છે, 9 છે અહીંયા, બરાબર 1. તો આ સમીકરણ કોનું છે તો કે ઉપવલયનું સમીકરણ છે, કે આ જોતા સમીકરણ ખ્યાલ આવી જાય. x² ના છેદમાં a² વત્તા y² ના છેદમાં b² બરાબર 1. હવે ઉપવલય આનો આકાર દોરીએ તો એ સિમ્પલ તમારી જૂની મેથડ છે જ. x ની કિંમત લેતા જાઓ, પેલા સમીકરણ લખીએ. ચાલો x² ના છેદમાં 4 વત્તા y² ના છેદમાં 9 બરાબર 1. ચાલો y બરાબર 0 લઈએ આપણે તો x બરાબર શું મળે તો x² ના છેદમાં 4, આ y 0 લઈ લો, 0 ના છેદમાં 9 એટલે 0, તો x² ના છેદમાં 4 બરાબર 1, માટે x² બરાબર કેટલા થાય, 4 થાય. માટે x બરાબર કેટલા થાય તો કે 4 નું વર્ગમૂળ કેટલું થાય, +or -2, બરાબર. 4 નું વર્ગમૂળ 2, +2 પણ થઈ શકે અને -2 પણ થઈ શકે. તો આ રીતે y બરાબર 0 હોય તો x બરાબર કેટલા આવે, +or-2, અને x બરાબર 0 હોય તો y² ના છેદમાં 9, ધ્યાન આપજો, બરાબર કેટલા થાય, 1 થાય. માટે y² બરાબર કેટલા લખાય, 9 × 1 એટલે 9, માટે y બરાબર કેટલા લખાય, 9 નું વર્ગમૂળ કેટલું થાય, +or-3. આવી રીતે x 0 હોય તો y કેટલા મળે, +or-3. તો આવી રીતે યામ મળી ગયા આપણે 4. જો આ x અક્ષ, આ y અક્ષ. પેલું યામ શું મળ્યું તો કે 2 અને 0, -2 અને 0, કે y 0 છે તો x કેટલા મળ્યા, +or-2. એટલે યામ કેટલા થાય, 2 અને 0 અને -2 અને 0. તો 2 અને 0 ક્યાં આવશે તો કે અહીંયા આવશે 2 અને 0, અને આ બાજુ શું આવશે તો કે -2 અને 0. ચાલો આ યામ મૂકો. આ યામ શું છે, 0 અને 3 અને 0 અને -3. તો 0 અને 3 ક્યાં આવશે તો કે આ x યામ 0 અને y યામ 3, એટલે આ થઈ ગયું 0 અને 3, આ નીચે 0 અને -3. તો આ મળી ગયા આપણે y યામ. તો આને આપણે રફલી જો ડ્રો કરી નાખીએ, 4 યામમાંથી પાસ થતી આપણે રફલી રેખા દોરીએ આ રીતે. આવી રીતે અંડાકાર જેવું બને. તો આ જે આકાર છે, આકારના જ આપણે શું કહીએ, ઉપવલય. આ તમારો a છે અને આ તમારું શું છે, b છે. ધ્યાન આપજો કે a બરાબર કેટલા છે, અહીં જોઈ શકો તમે, અહીં a બરાબર a² બરાબર કેટલા છે, 4, અને યાર સરખાવો તો a² બરાબર 4 એટલે a બરાબર કેટલા થાય, +or-2, અને b² બરાબર કેટલા છે, 9, તો b બરાબર કેટલા થાય, +or-3. તો આ છે કેટલું, 3 છે, અને આ કેટલું છે, 2 છે. ધ્યાન આપજો. એટલે ટૂંકમાં આ જે હોય ને એ a હોય અને આ શું હોય, b હોય. તો ક્યારેક તમને આવો આકાર આપી દે તો એના ઉપરથી આ શું મળી જાય, તમને સમીકરણ મળી જાય કે ભાઈ આમાં a બરાબર 2 છે અને b બરાબર 3 છે. તો એની કિંમત આમાં મૂકી દો તો તમને આ મળી જાય, સમીકરણ મળી જાય. તો આવી રીતે ગ્રાફ ઉપરથી સમીકરણ મળી જાય અને સમીકરણ ઉપરથી આ રીતે શું મળે, તમને ગ્રાફ મળે. તો આ પ્રકારની પ્રેક્ટિસ વધારે કરાવતો નથી, પણ તમારે આરામથી આને સમજવાનું છે, બરાબર. વિડીયો છે
કે તમે એવું હોય તો 2-3 વખત જોજો એટલે વધારે ને વધારે ગ્રાફ તમારા સ્પષ્ટ થાય. બરાબર. ઓકે, હવે અતિવલય જોઈએ આપણે. પહેલાં વર્તુળ જોઈ લઈએ કે વર્તુળ માટે તમને ખબર છે કે આ અને આ બે સેમ હોય. એ બરાબર શું હોય? બી હોય. બરાબર. તો વર્તુળનું સમીકરણ લખીએ. ચાલો આ લખી લ્યો. ઉપવલયમાં ખબર છે ઉપવલય x² y² y² બરાબર 1. એ કોનું સમીકરણ? ઉપવલય. જેમાં આપણે આ ડ્રો કર્યું હતું આ રીતે ઉપવલય. આ એ હોય, ગમે આ રીતે દો. આ એ હોય અને આ શું હોય? બી. હવે જો એ બરાબર બી હોય, બરાબર આપણે સપોઝ કે આર લઈ લઈએ. ધ્યાન આપજો. આર એટલે ત્રિજ્યા કહી દઈએ આપણે. આગળ પ્રતિ ત્રિજ્યા થઈ જાય. પણ અત્યારે માનો એ બરાબર બી બરાબર શું હોય? આર હોય. તો સમીકરણ શું થાય? x² r² વત્તા y² r² બરાબર 1. માટે x² વત્તા y² બરાબર r² છે એ ક્યાં હોય જાય? આખાઈના છેદમાં r². તો 1 ગુણ્યા r² એટલે શું લખાય? r². આ સમીકરણ આ રીતનું બને. તો આ જે સમીકરણ આવ્યું કોનું સમીકરણ આવ્યું? વર્તુળનું. કેમ કે એ બરાબર બી કરી નાખો તો આ વર્તુળ બની જાય ને. એ બરાબર બી કરી નાખો તો આ રીતે શું બની જાય? વર્તુળ. તો એ બરાબર બી બરાબર આર એટલે આ બે આર આર એટલે આને જ આપણે શું કહીએ? વર્તુળ. તો વર્તુળનું સમીકરણ ધોરણ નંબર 10માં આખું ચેપ્ટર જ આવતું કે વર્તુળનું સમીકરણ શું થાય? x² વત્તા y² બરાબર શું થાય? r². જ્યાં આર એટલે શું થાય? એની ત્રિજ્યા. ચાલો એક મેળવીએ વર્તુળ. તો વર્તુળનું સમીકરણ ખ્યાલ આવી જવું જોઈએ. x² વત્તા y² દાખલા કે બરાબર 9 આપ્યા તો ખ્યાલ જ પડી જવો જોઈએ કે r² છે. r² બરાબર 9 એટલે r બરાબર કેટલા થાય? 3. એટલે આ વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? 3 થાય. આરામથી ખબર પડે. ચાલો વર્તુળ દોરવું હોય તો કે x બરાબર 0 લ્યો તો y² બરાબર 9 એટલે કે y બરાબર કેટલા મળે? ±3. અને y બરાબર 0 લ્યો તો x² બરાબર કેટલા મળે? 9 એટલે કે x બરાબર કેટલા મળે? ±3. તો યામ મૂકી દઈએ બધા આપણે. 0 અને 3 આ થઈ ગયા 0 અને 3. 0 અને -3 તો આ થઈ ગયા 0 અને -3. પછી તો કે 3 અને 0 તો આ થઈ ગયા 3 અને 0 અને -3 અને 0 તો આ થઈ ગયા -3 અને 0. આ બધાને આપણે જોઈન કરીએ તો પરફેક્ટ શું મળશે? આપણે સર્કલ એટલે કે વર્તુળ. ઓકે. અને એની ત્રિજ્યા કેટલી થાય? 3. તો ટૂંકમાં આ છે આપણું r² છે અને r² બરાબર 9 તો r બરાબર કેટલા થાય? 3. તો આ રીતે સમીકરણ ઉપરથી ડાયરેક્ટ આપણે ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે. હવે નેક્સ્ટ આપણે ગ્રાફ જોઈએ. અતિવલય જોઈ લઈએ. અતિવલયનું સમીકરણ અને ગ્રાફ. હવે ગણિતમાં તો તમારે અલગ અલગ પ્રકારના ઘણા બધા અતિવલય આવે છે. પણ અહીંયા સિમ્પલ લેવલનો અતિવલય છે એને આપણે જોઈ લઈએ. તો એનું સમીકરણ y બરાબર આ રીતના હોય. y બરાબર 1/x અથવા તો xy બરાબર શું થાય? 1. તો આનો જે ગ્રાફ બનશે એ ગ્રાફને આપણે શું કહીએ? અતિવલય કહીએ. સિમ્પલ આનો ગ્રાફ બનાવવો હોય તો આપણે આ રીતે કરી શકીએ કે ભાઈ x બરાબર 1 હોય તો y બરાબર શું મળે? તો કે 1. પછી x બરાબર 2 હોય તો y બરાબર શું મળે? જેમ x ની વેલ્યુ વધે એમ y ની વેલ્યુ ઘટશે. જેમ x ની વેલ્યુ ઘટે તેમ y ની વેલ્યુ વધે. કેમ કે બે એકબીજાના શું છે? વ્યસ્ત છે. તો x બરાબર 2 હોય તો y બરાબર શું આવે? 1/2 એટલે કે 0.5. એવી રીતે દાખલા કે x બરાબર અનંત હોય. ધ્યાન આપજો, અનંત. તો x બરાબર અનંત હોય તો y બરાબર શું થઈ જાય? 0. કેમ કે અહીંયા ધ્યાન આપો 1/, અનંત બરાબર 1/, અનંત. અનંત એટલે શું લખાય? તો કે 1/0 એટલે અનંત થાય ને. અનંત એટલે શું લખાય? 1/0. તો છેદનો છેદ અંશમાં હોઈ જાય એટલે કે 0/1 એટલે શું થાય? 0. એટલે કોઈ પણના છેદમાં અનંત હોય તો કેટલા થાય? 0. એ તો એકદમ સિમ્પલ નિયમ છે.
તો એક્સ બરાબર અનંત હોય તો વાય બરાબર શું થઈ જાય 0. એ આ રીતે થાય, ધ્યાન આપજો. 1/, અનંત. અનંત એટલે શું લખાય? તો કે 1/0. હવે છેદનો છેદ અંશ એટલે 0 ક્યાં હોય? ઉપર. એટલે 0 × 1 એટલે 0. 0/1. 0/1 એટલે આપણે ખ્યાલ છે કેટલા થાય? 0. એટલે વસ્તુ યાદ રાખજો કે કોઈ પણના છેદમાં અનંત હોય એટલે શું થાય? 0. ઓકે, આ બધી વસ્તુ આપણા માટે કામની છે. તો હવે એનો ગ્રાફ દોરવો હોય તો આરામથી મળે. આપણે યા મૂકી દઈએ 1 ને 1, તો આ થઈ ગયા 1 1. પછી તો કે 2 અને 0.5, તો આ થઈ ગયા x બરાબર 2 અને y બરાબર કેટલા છે? 0.5. એટલે અહીંયા વચ્ચે અહીંયા આવશે. ઓકે, x બરાબર 1/2 હોય, ધ્યાન આપજો. x બરાબર કેટલા હોય? 1/2. તો y બરાબર કેટલા થાય? 2. x બરાબર 1/2 મૂકો તો છેદનો છેદ અંશ એટલે y બરાબર કેટલા આવશે? 2. એ રીતે દાખલા કે x બરાબર 0 મૂકો તો y બરાબર શું આવે? 1/0. બરાબર ને? કારણ કે y બરાબર 1/x, x બરાબર 1/y. તો y બરાબર 1/0 એટલે y શું આવશે? અનંત. એટલે x 0 મૂકો તો y કેવો આવે? અનંત આવે. તો પહેલાં તો આપણે આ યા મૂકીએ. ચાલો, અનંત અને 0 ક્યાં આવે? તો કે x બરાબર આ અનંત. આ અનંત છે કેમ કે અનંત આ રીતે આગળ વધે છે એટલે આપણે આ અનંત લઈ લઈએ. તો x બરાબર અનંત અને આ શું કહેવાય? y બરાબર 0. એમ કે y બરાબર 0 થાય પણ ક્યારે? x બરાબર અનંત હોય ત્યારે. એટલે અહીંયા પોઈન્ટ લઈ શકો આમને. અને આ પોઈન્ટ લેવો હોય તો 0 અને અનંત. તો x બરાબર 0 અને y બરાબર અનંત એટલે અહીંયા ક્યાંક લઈ શકો એને. આને શું લખાય? અનંત, સોરી 0 અને અનંત. ખ્યાલ આવ્યો તમને? તો આ બધાને આપણે જોઈન કરીએ. ચાલો 1 1 સેજ આ બાજુ લઈ લઈએ આપણે. ઓકે, ઓકે. તો આ થઈ ગયો જે ગ્રાફ છે એને શું કહેશું આપણે? અતિવલય. ધ્યાન આપજો અહીંયા પાછું. x બરાબર 1 તો y બરાબર 1. પછી x બરાબર 2 તો y બરાબર 0.5. એનો કંઈ ઉપયોગ થતો નથી. x બરાબર અનંત. હવે x બરાબર અનંત એટલે ક્યાં આવે? ઘણા બધાને નહીં ખબર પડી હોય. x બરાબર અનંત એટલે હજી અહીં જતા જઈએ તો ત્યારે y બરાબર 0 થાય. એટલે આમ જો હજી અનંત થઈને શું થાય? આ 0 થાય. એટલે આપણે આ પોઈન્ટ શું લઈ લીધો? x બરાબર અનંત હોય તો y બરાબર શું થાય? 0. એમ એટલે અહીંયા લઈ લીધો. બાકી વાસ્તવમાં અનંત થઈને અને 0 થાય પણ એ આપણે ડ્રો કરી શકવાના નથી. એટલે આ રીતે એનો લેવાનો થાય. પછી આ પોઈન્ટ જોયો આપણે કે x બરાબર 0 હોય તો y બરાબર અનંત મળે. કઈ રીતે? કે x બરાબર શું થાય? 1/y થાય. y કેવો હોય? x બરાબર 0, સોરી y બરાબર 1/x. x બરાબર 0 હોય તો 1/0 કેટલા થાય? અનંત. તો y બરાબર શું થઈ ગયા? અનંત થઈ ગયા. તો એ પોઈન્ટ ક્યાં મૂકવો? તો આ તો x બરાબર 0. હવે y અનંત ક્યાં આવે? તો કે આમ ઉપર જઈને આવે. એટલે અહીંયા આપણે એને મૂકી શકીએ કે ભાઈ y બરાબર અનંત થાય ને ત્યારે x કેવો થાય? 0 થાય. તો 0 અને અનંત ગ્રાફમાં આ રીતે અહીંયા પુટ કરી શકો. જે તમારા માટે પહેલી વખત છે એટલે આ રીતના તમારે સમજવાનું થાય. તો આ રીતના ટૂંકમાં અનંત અને 0 પોઈન્ટ અહીંયા આમ દર્શાવી શકો તમે, અને 0 અને અનંત એ અહીંયા આમ દર્શાવી શકો. તો આ થઈ ગયો આ જે ગ્રાફ બન્યો એને જ આપણે શું કહીએ? અતિવલય. તો અતિવલયનું સમીકરણ શું થાય? y બરાબર 1/x. એટલે જેમ જેમ તમારું ટૂંકમાં x વધે જો એમ તમારો આ y શું થાય? જો ઘટે. x ની વેલ્યુ ઓછી હોય તો y વધારે છે. જેમ x ની વેલ્યુ વધે એમ y શું થતું જાય? ઘટતો જાય. કેમ કે એકબીજાના શું છે? વ્યસ્ત છે. ઓકે, તો એકદમ આ રીતે સિમ્પલ. અને 2 પોઈન્ટ તમારા માટે આ જે છે એ પહેલી વખત તમે પુટ કર્યા હશે, જે મેં તમને 2 વખત સમજાવ્યું. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ ત્રિકોણમિતિય વિધેયના ગ્રાફ જોઈ લઈએ. y બરાબર sin x અને y બરાબર cos x નો. ચાલો લખી લ્યો.
હવે આપણે સાઇન એક્સનો ગ્રાફ જોઈએ. ચાલો કે વાય બરાબર એ સાઇન એક્સ છે એનો આપણે ગ્રાફ જોઈએ. એક્સ એટલે શું હોય? ખૂણો હોય, ધ્યાન આપજો. અથવા વાય બરાબર એ સાઇન થીટા લખ નાખું ચાલો ને, અથવા તો એક્સ લખો, કોઈ પણ પ્રોબ્લેમ નથી, કેમ કે એક્સ અક્ષ ઉપર ખૂણો લેવાનો છે. હવે ઓકે, તો એક્સ બરાબર દાખલા કે 0નો ખૂણો લ્યો તો સાઇન 0 કેટલા થાય? 0. સાઇન 0 ખ્યાલ છે આપણે? 0 થાય. તો વાય બરાબર શું આવે? 0. એટલે અહીંયા એક્સ અક્ષ ઉપર ખૂણો છે ને વાય ઉપર કિંમત મૂકશે, મળશે. એ એટલે અચળાંક છે, બરાબર? ઓકે, એની વેલ્યુ 1 2 3 4 5 જે પણ હોઈ શકે. ચાલો એક્સ બરાબર માનો કે 90નો ખૂણો છે એટલે π/2. એક્સ બરાબર કેટલા છે? ખૂણો π/2 એટલે કે 90નો ખૂણો. તો સાઇન π/2 આપણે ખબર છે 1 થાય, એટલે સાઇન π/2 1 ગુણ્યા a એટલે a. તો y ની કિંમત કેટલી મળશે? a. એક્સ બરાબર કેટલા લઈ લ્યો? 180 એટલે π લઈ લ્યો. તો y બરાબર સાઇન π કેટલા થાય? 0. સાઇન π કેટલા થાય? 0. માટે 0 ગુણ્યા a એટલે કેટલા થાય? 0. એક્સ બરાબર 270 એટલે કેટલા લઈ લ્યો? 3π/2. તો y બરાબર સાઇન 3π/2 કેટલા થાય? આપણે ખ્યાલ જ છે, એકમ મોટું ભણી ગયા. અહીંયા આમ શું હોય? 0 અને -1. પહેલી કિંમત કોસની, બીજી કેની? સાઇનની. 3π/2 અહીંયા આવે એટલે સાઇન 3π/2 કેટલા થાય? -1. તો -1 ગુણ્યા a એટલે કેટલા થાય? -a. એક્સ બરાબર 3π/2 હોય તો y બરાબર કેટલા આવે? -a. અને એક ભ્રમણ પૂરું થઈ જાય એટલે એક્સ બરાબર કેટલા હોય? 360. તો y બરાબર કેટલા હોય? સાઇન 2π. 2π એટલે અહીંયા આવશે. અહીંયા યામ કેટલા હોય? 1 ને 0. પહેલી કિંમત કોસની, બીજી સાઇનની, એટલે સાઇન 2π કેટલા થાય? 0. તો 0 ગુણ્યા a એટલે કેટલા આવશે? 0. તો આ 4 5 યામ મળી ગયા. એને આપણે એવું મૂકી દઈએ એટલે સાઇનનો ગ્રાફ મળીએ. આ એક્સ અક્ષ ઉપર આપણે ખૂણો લેવાનો છે અને વાય અક્ષ ઉપર કિંમત મળશે એની. ચલો આ ખૂણો π/2 કહી દો. અહીંયા π/2 વત્તા π/2 એટલે કેટલા થાય? 180 એટલે π. એના વત્તા પાછા π/2 એટલે 300 ને 270 છે એટલે કે 3π/2. અને આ કેટલા થઈ ગયા? 2π. રેડી? પેલા 0નો ખૂણો તો y બરાબર 0 એટલે 1 પોઈન્ટ અહીંયા આવશે. અહીંયા આમ કેટલા થઈ ગયા? 0 અને 0. હવે π/2 માટે કેટલો આવે? y a આવે. તો આટલું મૂલ્ય a જેટલું લઈ લ્યો. રેડી? તો આ આમ કેટલા આવશે? અહીંયા આવશે. રેડી? આ આમ કેટલા આવ્યા? π/2 અને a. રેડી? આ a જેટલું મૂલ્ય છે. ઓકે, તો આ કેટલું આવ્યું? π/2 અને a. ન લખો તોય ચાલે. પહેલો પોઈન્ટ અહીંયા આવ્યો, બીજો પોઈન્ટ અહીંયા આવ્યો. ત્રીજો પોઈન્ટ જો π અને 0. તો આ થઈ ગયું π અને 0 અહીંયા yx 0. એટલે એના પછીનો પોઈન્ટ અહીંયા આવે. પછી તો કે 3π/2 અને માઇનસ છે. તો આ જેટલું પ્લસ એ હોય એટલું અહીંયા શું હોય? માઇનસ છે. તો એ પોઈન્ટ ક્યાં આવે? અહીંયા આવે. આ 3π/2 અને a. ઓકે, અને 2π અને 0 ક્યાં આવે? તો કે એ અહીંયા આવશે. આ થઈ ગયા 2π અને 0. તો આ બધા પોઈન્ટ આવી ગયા. બધા પોઈન્ટને આપણે રફલી શું કરવાના છે? જોઈન કરવાના છે. ધ્યાન આપજો, ત્રિકોણ નો થઈ જાય આ રીતે. બરાબર? સીધી લાઈન જ ડ્રો કરવાની, એકદમ વક્ર લાઈન ડ્રો કરવાની છે. હવે પાછું સેકન્ડ રાઉન્ડ લેશો તો એ રીતે આ રિપીટ જ થતું જશે. બરાબર? આપણે એક રાઉન્ડ માટે કીધું 0 2π. પાછા 2π થી સેકન્ડ રાઉન્ડ લેશો તો કિંમત તો પાછી એ જ મળશે. એટલે આ જે થઈ ગયો એ કોનો ગ્રાફ થયો? સાઇનનો ગ્રાફ. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આ છે એ તમે થોડુંક અત્યારે બાયોલોજીવાળા સ્ટુડન્ટને સમજવામાં થોડીક પ્રોબ્લેમ થતી હશે, કે મેથ્સવાળા જે સ્ટુડન્ટ છે એને ગ્રાફમાં ડ્રો કરવામાં ખાસ એટલો બધી પ્રોબ્લેમ થશે નહીં. પણ જો બી ગ્રુપવાળા સ્ટુડન્ટને આમાં અનુકૂળતા ના આવતી હોય અથવા તો થોડુંક સમજણ ના પડતી હોય તો લેક્ચર રિવાઇઝ કરી અને પણ એ કરી શકે. ઉપરાંત પણ તમને અઘરું લાગતું હોય તો પણ તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હવે આપણે ટૂંકમાં બેઝિક મેથેમેટિક્સના આ લેક્ચર નંબર 13મો છે. બરાબર? આ ઉપરાંત આગળ 12 લેક્ચરો આપણે જોયા. તો બાયોલોજીના જે સ્ટુડન્ટો છે
એને કોઈ પણ જગ્યાએ કંઈ પ્રોબ્લેમ આવતો હોય, મેથ્સવાળાને પણ આવતું હોય, પણ મેથ્સવાળાને એટલો બધી પ્રોબ્લેમ ના આવે, પણ બાયોલોજીવાળાને હું સમજી શકું કે આ બધા જે મેથેમેટિક્સનો પોર્શન છે એ લાસ જ છે. હવે તમારા માટે વધારે મેથેમેટિક્સ કોઈ છે પણ નહીં, પણ ક્યાંય પણ તમને એ રીતના મેથેમેટિક્સમાં આ રીતના ઇસ્યુ આવતો હોય તો એ રીતના એ બધાને આવતો હોય, તમને એકને આવતો એવું જરૂરી નથી. જે પણ બાયોલોજીના સ્ટુડન્ટ છે એને આ ગ્રાફ સમજવા, ત્રિકોણમિતિના નિયમો સમજવા, સંકલન વિકલન, આમાં પ્રોબ્લેમ આવે ને આવે જ. બરાબર, અમુક જે છોકરા બાયોલોજી છે એનું મેથ્સ સારું હોય તો એને ના આવે, બાકી જેને મેથેમેટિક્સ થોડુંક વીક છે એને આવે. પણ આ આપણા માટે એક લિમિટેડ પોર્શન છે, તમારે સમજવાનું છે. આ ફિઝિક્સમાં નથી આવતું, આ નિયમો નથી આવડતા એનો મતલબ તમને એમ નથી કે ફિઝિક્સ નહીં આવડે. બરાબર, પણ આ નિયમો જો તમારી પાસે વ્યવસ્થિત હશે તો તમારું ફિઝિક્સ તમને વધારે ને વધારે ફાવતું જશે. ને આ જે પીરિયડો છે એ લિમિટેડ છે, હવે વધારે કંઈ મેથેમેટિક્સ હવે રહ્યું નથી. આપણું 95% બેઝિક મેથેમેટિક્સ શું થઈ ગયું, અહીંયા પૂરું થઈ ગયું છે. બરાબર, હવે કંઈ પણ મેથેમેટિક્સ હવે વધારે આવશે નહીં. તમે કહેશો કે સાહેબ લેક્ચરો તમે વધારતા ગયા, બસ હવે એન્ડ આવી ગયો એનો, હવે વધારે લેક્ચરો આમાં છે નહીં. અને આમાં પણ કંઈ પણ જે વસ્તુ તમને ના આવડતી હોય એને તમે અલગ પેજ ઉપર લખતા જાઓ કે સાહેબ અહીંયા ખબર ના પડી, અહીંયા ખબર ના પડી, અહીંયા. તો આપણે એવી રીતે લાઈવ થઈ અને પણ સમજાવશું, અથવા તો હવે ખુલવાનો જે સમય આવી જ ગયો છે તો જે પણ ના આવડતું હોય એ આપણે ક્લાસમાં પણ શું કરી નાખશું, બધા જેને પણ ના આવડ્યું હોય એને બેસાડી અને આપણે રિવાઇઝ કરાવી દઈશું. તો બધા નિયમો છે એ તૈયાર કરવા આપણા માટે જરૂરી છે. અહીંયા બધા નિયમો 95% પૂરા પણ થઈ ગયા છે. બરાબર, અને એમાં જે પણ ના આવડતું હોય એને આપણે પર્સનલી સમજાવશું. તો આમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે સાહેબ મને આ નહીં આવડે તો હવે આગળ કેમ આવડશે, આ પ્રકારનો પ્રશ્ન નથી. કેમ કે આ વસ્તુ ઓબ્વિયસલી બાયોલોજીવાળા સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય તો એ સમજી શકીએ અમે પણ. તો જેને પણ આ પ્રોબ્લેમ થતો હોય એને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે આપણે તમે જ્યારે સ્કૂલ રેગ્યુલર ચાલુ થાય ત્યારે આપણે પર્સનલી એને સમજાવશું. બરાબર, જે પણ ના આવડતું હોય એને. તો તમને આવડે એટલું સમજો, પાછું રિવાઇઝ કરો, સમજો, અને ના આવડે તો કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ વસ્તુ આપણે સમજાવશું અને આ વસ્તુ લિમિટેડ છે અને હવે આજના લેક્ચરમાં એ પૂરી થઈ જશે. ઓકે ઓકે, હવે કોસેક્સનો ગ્રાફ જોઈએ. y બરાબર a cos x નો ગ્રાફ જોઈએ આપણે. તો x એટલે ખૂણો છે, ધ્યાન આપજો. x નો ખૂણો દાખલા કે 0 નો ખૂણો લઈ લ્યો તો cos 0 1 થાય. તો y બરાબર શું આવે, 1 ગુણ્યા a એટલે a. x 30 નો 45 નો 60 નો બધા ખૂણા લઈ શકો. બરાબર, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણે ડાયરેક્ટ x બરાબર કેટલા લઈ લઈએ, π/2. તો y બરાબર sin cos π/2 કેટલા થાય, 0 થાય. તો y કેટલો આવશે, 0. પછી x બરાબર કેટલા લઈ લો, પાઈ લઈ લ્યો. cos પાઈ કેટલા થાય, -1. -1 ગુણ્યા a એટલે કેટલા થાય, -a. એ રીતે x બરાબર કેટલા લઈ લો, 3π/2. cos 3π/2 કેટલા થાય, તો કે 0. તો y બરાબર શું આવશે, 0. અને x બરાબર 2π લઈ લ્યો એટલે કે 360. તો cos 2π કેટલા થાય, તો કે 1 થાય. કઈ રીતે, તો કે આપણે મેં તમને કીધું જ છે, આ તમે દૂર કરી નાખવાનું. 2π એટલે ક્યાં આવે, 1 0. પેલી કિંમત કોસ ની, બીજી સાઈન ને, એટલે cos 2π કેટલા થાય, તો કે 1. 1 ગુણ્યા a એટલે કેટલા થાય, a. તો આ થઈ ગયા બધા યામ. હવે યામને આપણે મૂકીએ ગ્રાફમાં. આ x અક્ષ, આ શું છે, y અક્ષ. 0 0 ક્યાં આવશે, 0 અને a ક્યાં આવશે, તો કે આ 0 નો ખૂણો ના a, એટલે 0 અને a પેલો પોઈન્ટ અહીંયા આવશે. પછી π/2 અને 0, ચાલો આટલો π/2 લઈ લ્યો. π/2 નાખો એટલે આ પાઈ, આ 3π/2 અને આગળનું થઈ ગયું 2π. π/2 અને 0 એટલે અહીંયા આવશે બીજો પોઈન્ટ. પછી પાઈ અને માઇનસ છે એટલે આટલું પ્લસ છે ને એટલું કેટલું થાય, માઇનસ છે. તો માઇનસ પાઈ અને માઇનસ એ ક્યાં આવશે, તો કે પાઈ અને આ માઇનસ છે તો અહીંયા આવશે. પછી 3π/2 અને 0 એટલે અહીંયા આવશે. અને 2π અને a, તો આ થઈ ગયો 2π અને a, તો આ થઈ ગયું 2π અને a. તો આ બધાને આપણે શું કરી દઈએ,
રફલી જોઈન કરી દઈએ. આનાથી ધ્યાન આપજો. પહેલો પોઈન્ટ આ છે, બીજો આ છે, ત્રીજો, ચોથો અને પાંચમો. આને આપણે રફલી જોઈન કરી દઈએ. ઓકે, આ એક સાયકલ. પછી આ રીતે શું થશે? આ બીજી સાયકલ. બરાબર, એ રીતે કન્ટિન્યુ રહેશે. બરાબર. તો આ થઈ ગયો y બરાબર a cos x નો ગ્રાફ. તો આવી રીતે બે ગ્રાફ આપણા માટે જરૂરી છે. બાકી tan x ના અને cot x ના ગ્રાફ આપણા માટે કામના નથી. આ બે ગ્રાફનો આપણે મોટાભાગે ઉપયોગ થાય. y બરાબર a sin x અને y બરાબર a cos x. આ ગ્રાફનો ઉપયોગ વધારે પડતો તો આપણે ક્યારે કરશું? દોલનો અને તરંગના જે ચેપ્ટર આવશે ને, એટલે 11મું ધોરણનું 13મું ચેપ્ટર અને 14મા ચેપ્ટરમાં સેટ આવશે. પણ અત્યારથી તમને આ બધી વસ્તુ ખબર હોય તો જીનીટ લેવલે પણ તમે ત્રીજા ચેપ્ટર ચોથા ચેપ્ટરથી આનો શું કરી શકો? યુઝ કરી શકો. હવે મેં તમને જે બેઝિક મેથેમેટિક્સ કરાવ્યું છે અત્યાર સુધીમાં, આ આપણું આ છેલ્લું છે. હજી ગ્રાફ થોડા ઘણા છે એ તમારે રીતે કરવાના છે કે ભાઈ y બરાબર 1/x² નો, y બરાબર √x નો, બરાબર, y બરાબર x³ નો. આ ગ્રાફ છે એ તમારે રીતે કરવાના છે. સિમ્પલ છે એકદમ. એક્સની વેલ્યુ લઈ અને y મૂકી અને બધા પોઈન્ટ મળે એને શું કરવાના છે? જોઈન કરવાના. આ ત્રણેય ગ્રાફ તમારી રીતે કરવાના છે. અને હજી બે ગ્રાફ છે હું તમને કરાવી દઉં એટલે આપણું તમામ જે છે બેઝિક મેથેમેટિક્સ JEE અને નીટ લેવલે પૂરું થઈ જાય. અને હું તમને એટલું કહી શકું કે JEE એડવાન્સ લેવલનું પણ આમાં શું આવી જાય? થોડું ઘણું એડવાન્સમાં આવે છે સંકલન હાઈ લેવલના, પણ 90% JEE એડવાન્સનું પણ શું આવી જાય? બેઝિક મેથેમેટિક્સ આમાં આવી જાય છે. તો મેં તમને જે બેઝિક મેથેમેટિક્સ કરાવ્યું ને એ ખાલી બોર્ડ માટે નથી, પણ તમારી જે નીટ એક્ઝામ છે, JEE એક્ઝામ છે મેઇન, અને JEE એડવાન્સ. JEE એડવાન્સમાં 90% તમારું કવર થઈ જાય. JEE મેઇન અને નીટમાં તો 100% આવી જાય. બીજું કંઈ વધારે ખાસ પડતું આવતું નથી. તો આ બેઝિક મેથેમેટિક્સ છે એ તમારું મોટાભાગનું આવી જ જાય છે. કોમ્પિટિટિવ એક્ઝામ લેવલનું પણ આવી જાય. તો હવે બે ગ્રાફ આપણે ચર્ચા કરી લઈએ એટલે તમામ આપણું બેઝિક મેથેમેટિક્સ અહીંયા પૂરું થાય. પછી થોડા ઘણા સૂત્ર આવતા હોય તો એ કંઈ એટલા બધી અઘરા ના પડે આપણે, કેમ કે મેન આ બધી આવી ગયું છે. આપણે શ્રેણીના સૂત્ર અને એ બધી તમારે ગણિતમાં આવી જ ગયા છે. બરાબર. ચાલો, y બરાબર e⁻x નો ગ્રાફ આપણે ડ્રો કરીએ. જ્યાં e એટલે શું છે? ચરઘાતાંકી વિધેય. જે આપણે ચર્ચા કરી જ ગયેલ છે કે એની કિંમત કેટલી થાય? 2.718 જ છે. બરાબર. તો આનો આપણે ગ્રાફ દોરીએ. તો આનો ગ્રાફ દોરવો હોય તો x બરાબર ચાલો 0 લઈએ. x બરાબર 0 તો y બરાબર e⁻0. કોઈની પણ 0 ઘાત એટલે કેટલા થાય? 1. તો 0 x બરાબર 0 મૂકો તો y બરાબર કેટલો મળે? 1 મળે. પછી x બરાબર 1 મૂકો તો y બરાબર શું મળે? e⁻1. e⁻1 એટલે 2.718. ચાલો x બરાબર આપણે ઇન્ફાઇનાઇટ મૂકી દઈએ એટલે અનંત મૂકી દઈએ તો y બરાબર શું થાય? e ની અનંત ઘાત. અને e ની અનંત ઘાત એટલે કોઈની પણ અનંત ઘાત હોય એટલે હંમેશા કેટલી મળે છે? અનંત. તો x બરાબર અનંત તો y બરાબર શું મળે? અનંત મળે. તો આને આપણે ગ્રાફમાં પુટ કરીએ. હજી પણ તમે કહી શકો કે ભાઈ y બરાબર x બરાબર ચાલો માઇનસ અનંત હોય. x બરાબર કેટલી હોય? માઇનસ અનંત. એટલે e કેટલી થાય? માઇનસ અનંત થાય. x બરાબર અનંત મૂકી જો માઇનસ અનંત તો અહીં મૂક્યું y બરાબર e⁻ અનંત. તો છેદમાં શું જાય? e⁻ છેદમાં જાય તો પ્લસ અનંત થાય. તો e ની અનંત એટલે છેદમાં અનંત આવે અને 1ના છેદમાં અનંત એટલે શું થાય? 0. તો x બરાબર માઇનસ અનંત મૂકો ને તો y બરાબર 0 આવે. ખ્યાલ આવ્યો તમને? e આમ કેટલા થાય? x બરાબર માઇનસ અનંત મૂકો તો y કેટલું આવે? 0 આવે. ખ્યાલ આવ્યો? તો એ મૂકીએ. ચાલો, આ માઇનસ અનંત ને 0 ક્યાં આવશે પોઈન્ટ? મેં તમને આગળ પણ સમજાવ્યું હતું. આ માઇનસ x છે. જ્યારે x ની કિંમત માઇનસ અનંત થાય ત્યારે આ y 0 થાય. ખ્યાલ આવ્યો? એટલે આગળ જતા એટલે એ પોઈન્ટને આ રીતે અહીંયા મુકાય. તો આ પોઈન્ટ છે માઇનસ અનંત ને 0 એને આ રીતે મુકાય. તમે આગળ મૂકો નથી એટલે જ હું તમને ખાસ બહાર આપું છું કે ભાઈ x બરાબર ટૂંકમાં
માઇનસ અનંત થાય ત્યારે આમ વાય કેવો થાય? 0 થાય. એટલે આ વાય 0 નથી, પણ એવું દર્શાવવામાં આવ્યું કે માઇનસ અનંત થાય ત્યારે વાય કેવો થાય? 0. તો આ પોઈન્ટ અહીંયા આવશે આ રીતે. પછી આ પોઈન્ટ મૂકી દો. x બરાબર 1 હોય, ચાલો x બરાબર 0 તો y બરાબર કેટલું મળે? 1. તો x બરાબર 0 તો y બરાબર 1. 1 એટલે અહીં લઈ લ્યો. તો આ કેટલું મળે? 0 અને 1. પછી તો કે x બરાબર 1 હોય તો y બરાબર કેટલું મળે? 2.718. x બરાબર 1 તો y બરાબર 2.718 એટલે અહીં લઈ લ્યો, કેમ કે અહીંયા 2.718 થાય. તો આ પોઈન્ટ કયો છે? 1 અને 2.718 છે. તો આને આપણે આ જોઈન કરીએ તો આ રીતે જોઈન કરી શકાય. અહીંયા આવશે આ રીતે. પછી x બરાબર અનંત થાય તો y બરાબર પણ શું થાય? અનંત થાય. એટલે ગ્રાફ આ રીતે આમથી આ રીતે આમ જશે. તો આ થઈ ગયો એનો ગ્રાફ, આ રીતના બનશે. બરાબર. તો આ કોનો ગ્રાફ થઈ ગયો? આ સેમ જ ગ્રાફ છે. ઓકે. તો આ થઈ ગયો y બરાબર e⁻x નો ગ્રાફ. અને y બરાબર e⁻x હોય તો એનો ગ્રાફ કેમ થાય જોઈ લઈએ. ચાલો આ લખી લ્યો. આ ગ્રાફ આપણે ધોરણ નંબર 12 માં યુઝ થવાના છે, અને કેમેસ્ટ્રીમાં પણ થશે અને ફિઝિક્સમાં પણ થશે. પણ 11મા ધોરણથી પણ JEE નીટ લેવલે એનો ઉપયોગ અમુક જગ્યાએ થાય. બરાબર. તો આપણે ક્યાંય અટકીએ નહીં. પણ તમને એમ થાય કે મારે આજને આજ તૈયાર કરી લેવું, તો એ પણ જરૂરી નથી. તમે ધીમે ધીમે આને તૈયાર કરો. ચાલો y બરાબર e⁻x એનો ગ્રાફ આપણે ડ્રો કરીએ. તેના માટે x બરાબર ચાલો 0 લ્યો તો y બરાબર શું આવે? e⁻0 તો શું આવશે? 0. એટલે x બરાબર e⁻0 એટલે કેટલા થાય? 1. એટલે x બરાબર 0 લ્યો તો y બરાબર શું આવે? 1 આવે. પછી x બરાબર ચાલો 1 હોય તો y ની કિંમત કેટલી થાય? e ની કેટલી થાય? -1. એટલે કેટલું થાય? 1/e. એટલે y ઘટે છે. કેમ કે x ની જેમ જેમ વેલ્યુ વધશે ને y શું થાય? ઘટશે, કેમ કે માઇનસ ઘાત છે એટલે. ચાલો એટલે x બરાબર ડાયરેક્ટ અનંત જ લઈ લઈએ આપણે. તો y બરાબર શું થાય? e ની માઇનસ અનંત. x ની અનંત લઈ લેવું એટલે આ માઇનસ છે એટલે શું? માઇનસ અનંત. એટલે શું લખાયું? e⁻, આ માઇનસ અનંત નીચે આવે તો શું થાય? પ્લસ અનંત. અને e ની અનંત એટલે શું લખાય? 0. અનંત લખાય. અને 1/, અનંત એટલે શું લખાય? 0. એટલે ટૂંકમાં x અનંત થાય ને ત્યારે y કેવું થાય? 0 થાય. તો આ બધા પોઈન્ટ મૂકીએ આપણે. ચાલો પેલો પોઈન્ટ શું છે? 0 અને 1. તો આ થઈ ગયો 0 અને 1. પછી તો કે x 1 અને 1/e એટલે આમાં ક્યાંક આવશે. અહીંયા આ 1 અને 1/e એટલે થોડુંક ઓછું થાય એટલે આમાં ક્યાંક આવશે. પછી આ પોઈન્ટ x બરાબર અનંત હોય ત્યારે y 0 એટલે આપણે મૂકતા ફાવે જ છે. આ x આ પોઈન્ટ શું છે? અનંત અને ત્યારે y કેવો થાય? આ રીતે 0 થાય. તો આને રફલી આપણે જોઈન કરીએ. તો આ કોનો ગ્રાફ આવી ગયો? e⁻x નો ગ્રાફ. તો આ રીતે y બરાબર e⁻x નો ગ્રાફ તમને ખબર જ પડી જવી જોઈએ કે ભાઈ આ કોનો ગ્રાફ છે? y બરાબર e⁻x નો ગ્રાફ છે. અને આ રીતના ગ્રાફ હોય તો ખ્યાલ આવી જવો જોઈએ કે y બરાબર આ કોનો ગ્રાફ છે? e⁻x નો. ધ્યાન આપજો, અહીંયાથી ચાલુ થાય એટલે. આમ હોય તો ખબર છે આપણે આ અતિવલય છે, આ એમાં આ જોઈન અહીં ના થાય. y બરાબર 1/x નો ગ્રાફ છે. તમને એમ થાય કે આ બે સેમ છે, સેમ નથી. આમાં જોઈન થઈ ગયેલ છે ને આમાં અહીંયા જોઈન નથી થઈ ગયેલ. બરાબર. તો અહીંયા થઈ ગયા મોટાભાગના ગ્રાફ. બરાબર. મેં તમને પ્રેક્ટિસમાં આપ્યા હતા y બરાબર x², y બરાબર √x, y બરાબર 1/x². એના ગ્રાફ તમારી રીતે હોમવર્કમાં કરવાના છે. તો અહીંયા સુધી રાખીએ. થોડું ઘણું હાર્ડ લાગ્યું હશે પણ ટેક કેર. બાય બાય. સી યુ નેક્સ્ટ લેક્ચર.